સુરતની વાત કરીએ તો સુરતમાં જ્યાં બાળકી પર દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતનો એ ચકચારી કેસ જેમાં નરાધમ કડોદરા પોલીસે આ યુવકની ધરપકડ કરી। ઘર આંગણે રમતી બાળકીને નરાધમ ઉપાડી ગયો। આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની છે। આરોપીએ બાળકીને ગુપ્તાંગમાં અડપલા કર્યા હતા। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની સુરતનો આ બનાવ છે, જ્યાં ઘર આંગણે રમતી એક બાળકી અને તેને ઉઠાવીને તેના ગુપ્તાંગમાં અડાપલા કરવાનો આખો આ જે કુકર્મનો બનાવ બન્યો છે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। આ અંગે મુખ્ય જે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। સીસીટીવી ફૂટેજમાં પણ આપ જોઈ શકો છો કે બાળકીને તેડીને આ શખ્સ આ નરાધમ જઈ રહ્યો છે। ડીવાયએસપી એચ.એલ. રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ, જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે। અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે। તો તેને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને યોગ્ય કલમ પણ ઉમેરવામાં આવી છે। હાલ તો આરોપી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે કે આ રીતની કેમ ઘટનાઓ બની રહી છે, ક્યાં સુધી આ નરાધમોની વિકૃત જે માનસિકતા છે તેનો ભોગ માસૂમ દીકરીઓ, બાળકીઓ બનતી રહેશે। દીકરીઓને ઉપાડતા પણ આરોપીઓ કેમ ધોળા દિવસે પણ નથી ડરતા, કેમ નથી આ નરાધમોને પોલીસ કે કાયદાની કોઈ પણ બીક કે પરવા, દુષ્કર્મીઓને એવી સજા કેમ નહીં કે બીજા પણ આ પ્રકારની હેવાનિયત કરતા, આ પ્રકારનું કૃત્ય કરતા 100 વાર વિચાર કરે। ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સામે સવાલો થઈ રહ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં બનાવો બને છે તે ખૂબ જ દુઃખદ બાબત છે। ઘરના આંગણે પણ બાળકીઓ હવે સુરક્ષિત નથી રહી અને આંગણમાં રમતી બાળકીને આ નરાધમ ઉઠાવી ગયો। 5 વર્ષમાં બળાત્કાર, સામૂહિક બળાત્કારના જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। 2019-20ની વાત કરીએ, સામૂહિક દુષ્કર્મની 29 ઘટના બની, બળાત્કારની 200 ઘટના બની, 2000થી પણ વધુ ઘટના બની। 2020-21માં પણ 2076 ઘટના, 2021-22માં 2239 બળાત્કારની ઘટના, સામૂહિક બળાત્કારમાં 32 ઘટના બની છે। 2022-23માં પણ 2209 બળાત્કારની ઘટના બની છે। 2023-24માં 2095 આ બળાત્કારની ઘટના, 194 કેસમાં ગુનેગારો હજુ પણ પકડાયા નથી।